રિઝનિંગનો આ પ્રકારનો પ્રશ્ન ઘણી બધી પરીક્ષામાં પૂછાતો હોય છે મિત્રો. આ પ્રકારના પ્રશ્નને સોલ્વ કરવા માટેની એક ચોક્કસ ટેકનિક છે. એ ટેકનિકને ઉપયોગથી માત્ર 5 સેકન્ડમાં ગણી શકીએ છીએ. તો જોઈએ આપણે મિત્રો એ ટેકનિક. સૌ પ્રથમ પ્રશ્નમાં છે કે ઘડિયાળમાં 10 અને 11 વાગ્યાની વચ્ચે કયા સમયે ઘડિયાળના કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે 0 ડિગ્રીનો ખૂણો હોય? તો એના માટે પહેલાં શું જોવાનું? ઓપ્શન આપેલા હોય આ પ્રકારે સેટ થયેલા હશે. ઓપ્શનમાં ત્યારે અપૂર્ણાંક ઓપ્શન આપેલો છે, એના છેદમાં 11 છે, એ 11 હોવો જોઈએ. 11 સિવાયની રકમ હોય એ જવાબ ન આવે તો આપણે પેલો ઓપ્શન નીકળી જશે. બીજી વસ્તુ એ જોવાની કે અપૂર્ણાંકનો અંશ અને અહીંયા આપેલો એકમનો અંક, મિનિટનો એકમનો અંક, એ બેનો ટોટલ 10 થવો જોઈએ. તો આપણી પાસે 10 થવો જોઈએ. આપણી પાસે જોઈએ 5 ને 7 કેટલા થશે? તો કે 12. તો ન આવે, આ ઇઝ નોટ ઇક્વલ ટુ 10. તો 4 ને 6 10, 2 ને 10 12. તો આપણા માટે આન્સર કયો થઈ જશે? વિકલ્પ સી થઈ જશે. આવી ટેકનિકથી જ ઉપયોગ કરવાનો. તો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જવાબ આ ટેકનિકથી તમે જવાબ આપો. માત્ર ગણતરીની સેકન્ડોમાં જવાબ આપી શકો છો. આ જ રીતે આ પ્રકારનો પ્રશ્ન ટેકનિક દ્વારા સોલ્વ કરવો મિત્રો.